સોનગઢનગરમાં ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે 5.58 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનનાર સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત કરાયું। 5.58 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સોનગઢમાં સ્વિમિંગ બનશે। 172 નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિત દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સોનગઢ દેવજીપુરા ફાયર સ્ટેશનની બાજુમાં આશરે 5,58,58,000 રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સ્વિમિંગ પુલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત મળેલ રકમમાંથી આજ સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે। આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવા 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમની સાથે પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, પ્રકાશભાઈ ગામિત, આશીષભાઈ શાહ સાથે મોટી સંખ્યામાં નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ નગરમાં હાલ એક વાત ચર્ચાના ચકડોળે ચડી છે કે આ સ્વિમિંગ પુલનું આ પહેલા 23 બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા અને આ પહેલાના પ્રમુખ દ્વારા પણ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું હતું, છતાં આજ દિન સુધી બની શક્યું ન હતું। તો શું આ વખતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ખાતમુહૂર્ત બાદ આ સ્વિમિંગ પુલ બનશે ખરો? ત્યારે ઉપસ્થિત રાજકીય આગેવાનોએ આ વખતે 100% સ્વિમિંગ પુલનું કામ શરૂ થશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ આશરે 5,58,00,000ના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાતમુહૂર્તમાં ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ ઉપસ્થિત રહ્યા છે। એમના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સ્વિમિંગ પુલને કામને દરેક નાગરિકોને, નાના ભૂલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। રમતવીરોનો પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે। આજરોજ સોનગઢ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 5,58,58,000 રૂપિયામાં સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત થયું છે, જેમાં આપણા 172 નિઝરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન, કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, બધા ગામના અગ્રણીશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વિમિંગ પુલ છેલ્લા 2012થી બનવાનું કાર્ય ચાલુ હતું, પણ કોઈને કોઈ કારણસર બન્યું ન હતું અને છેલ્લા 2 વર્ષ પહેલાં આનું અમે મહેસૂલમાં જઈને એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે। રિપોર્ટર મહેશ જ્ઞાનચંદાની, તાપી।